લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો અનોખો વિરોધ. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં આજે સામાન્ય સભા પહેલા જ રાજકીય તણાવ ઉગ્ર બન્યો હતો. બજેટને લઈને યોજાનારી સામાન્ય સભામાં ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષે સીધો આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષ કામ ન કરવાને કારણે અને વિપક્ષના સવાલોથી ડરીને વહીવટીતંત્રનો ઉપયોગ કરી હકીકતો દબાવવા માંગે છે. આ સમગ્ર મામલે સામાન્ય સભા 5 મિનિટ પણ ચાલી શકી નહોતી અને આખી બેઠક 2 મિનિટમાં જ ગેરવ્યવસ્થામાં વિખેરાઈ ગઈ હતી. રાધનપુર નગરપાલિકામાં બજેટને લઈને સામાન્ય સભા યોજાવાની હતી, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે બજેટ જેવી મહત્વપૂર્ણ સામાન્ય સભામાં ચીફ ઓફિસરની ફરજિયાત હાજરી હોવી જોઈએ, તેમ છતાં ચીફ ઓફિસર રહ્યા ગેરહાજર. અને એ જ મુદ્દે વિપક્ષે સત્તાધારી તંત્ર સામે કડક વલણ અપનાવ્યું. વિરોધ પક્ષના સભ્યોએ જણાવ્યું કે સામાન્ય સભા માત્ર ઔપચારિકતા બની ગઈ છે. શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને વહીવટી પ્રશ્નો અંગે અનેકવાર લિખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બહુમતીના જોરે લોકોના પ્રશ્નોને અવગણવામાં આવે છે. આ દરમિયાન પાલિકાના વોર્ડ નંબર 1ના સભ્ય જયાબેન ઠાકોરે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે માંગણી કરી છે કે ચીફ ઓફિસર સામાન્ય સભામાં કેમ હાજર રહ્યા નથી તેનું લિખિત કારણ જાહેર કરવું જોઈએ. માત્ર એટલું જ નહીં, જયાબેન ઠાકોર દ્વારા કુંડામાં પાણી લાવી પ્રતિકાત્મક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમણે ગુસ્સાભેર કહ્યું હતું કે જો કામ ન થયું હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આ શબ્દોએ સમગ્ર નગરપાલિકા પરિસરમાં ભારે ચકચાર મચાવી દીધી. વિરોધ પક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે શહેરના પ્રશ્નો, ગંદકી, નિકાલ, રોડ રસ્તા, નાગરિક સુવિધાઓ અને વહીવટી બેદરકારી જેવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ તંત્ર અને સત્તાધારી પક્ષને બંને તરફથી માત્ર મૌન અને અવગણના જ મળી રહી છે. આ સમગ્ર મામલામાં વધુ એક વિવાદાસ્પદ મુદ્દો એ પણ સામે આવ્યો છે કે અગાઉ સસ્પેન્ડ કરાયેલા ચીફ ઓફિસરને ફરી રાધનપુર નગરપાલિકામાં મુકાતા રાજકીય અને વહીવટી વર્તુળમાં સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે આ સમગ્ર વિવાદ અંગે મીડિયા દ્વારા રાધનપુર નગરપાલિકા પ્રમુખને સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પ્રમુખે કોઈ સ્પષ્ટ જવાબ આપવાને બદલે મૌન સેવ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. આજે સામાન્ય સભા બજેટને લઈ નથી અને બજેટની કોઈ પણ સભા હોય તો એની અંદર વહીવટદારે ફરજિયાત હાજર રહેવાનું હોય છે, ચીફ ઓફિસરે. તેઓ આજે હાજર નથી રહ્યા અત્યારે. એટલે અમે અમને સવાલ કર્યો કે ચીફ ઓફિસર હાજર નથી રહ્યા સભામાં, તો એનું કારણ શું છે, અમને એમનો લેખિત રિપોર્ટ દર્શાવો. તો અમને લેખિત રિપોર્ટ આપવાનો ઇનકાર કર્યો અને સામે અમને જે રજૂઆતો કરી હતી, અહીંયા મૂળભૂત જરૂરિયાતો જે રાધનપુરની રોડ, રસ્તા, પીવાનું પાણી, બંધ સ્ટ્રીટ લાઇટો, રખડતા ઢોરો, જર્જરિત મકાનો, આના અનુસંધાને અમને હજારો લેખિતો અમે આપેલા છે અવારનવાર. આ લેખિતોને અમને બહુમતીના જોરે અમારું કંઈ સાંભળતા નથી અને અવગણના કરવામાં આવે છે. તો અમે આની રજૂઆત લઈને ગયેલા કે તમે પબ્લિક માટે શું કર્યું નથી, રોડ આપતા નથી, કોઈ સારી સુવિધા જે મૂળભૂત ફરજો છે, એટલે એ લોકોથી કંઈ થતું નથી. અગાઉ પણ અમે પાપડ લઈને આવેલા, તો ઉપપ્રમુખે અમારાથી પાપડ નથી ભાગતો, તો સત્તા પક્ષથી પાપડ ભાગતો નથી, કંઈ થતું નથી. તો આજે અમે ઢાંકણીમાં પાણી લઈને આવ્યા છીએ કે તમારાથી જો સત્તા પક્ષમાં છે છતાં પણ કંઈ ન થતું હોય તો પછી તમે ઢાંકણીમાં પાણી લઈ અને સૌ ડૂબી મરો. પબ્લિક તમારી જોડે કોઈ આશા અપેક્ષા ન રાખે. મારું કહેવું એવું થાય છે કે સત્તાધારી પક્ષ કામ ન કરવાને કારણે અને વિપક્ષથી ડરી ગયું હોવાથી તે પોલીસને આગળ કરી અને પોલીસનો સહકાર લઈ અને ખોટું કરવા માગે છે, પણ અમે ક્યારેય ખોટું કરવા દઈશું નહીં. આ ચીફ ઓફિસર અગાઉ પણ અહીંયા વિવાદમાં સંપડાયેલા છે. ચીફ ઓફિસરની સિગ્નેચરથી પીઆઈ સાહેબ શ્રી જોડે બંદોબસ્ત માગ્યો છે, તો ચીફ ઓફિસર શ્રી જ હાજર નથી. તો બંદોબસ્ત અહીં હાજર છે અને ચીફ ઓફિસર શ્રી હાજર નથી, તો અહીંયા કંઈક ખોટું રંધાવા જઈ રહ્યું છે અને સત્તાનો દુરુપયોગ કરી અને આ ચીફ ઓફિસર એનકેન પ્રકારે પ્રમુખને સાથે રાખી, પ્રમુખને અને બોડીને સાથે રાખી અને કંઈક ખોટું કરવા માગે છે. અગાઉ આ જ સ્થળ ઉપરથી ચીફ ઓફિસર શ્રીને પ્રજ્ઞાબેન કોડિયાતરને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા. તો આ ચીફ ઓફિસરને અહીંયા મુકાય પણ નહીં. જો સરકારી વિચારતી હોય તો આ ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે બીજી જગ્યાએ શિફ્ટ કરી અને એ નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. આજના જે બજેટ સભા હતી એની અંદર હિતેશ ચૌધરીએ બજેટ સભાની પ્રમુખની અધ્યક્ષસ્થાનની જો સાથે રહી અને કર્યું છે, તો હિતેશ ચૌધરી પણ કાયદેસર ઓએસ તરીકે લાયક નથી. એ મારું કહેવું છે. દવે અલ્પેશકુમાર હરીશભાઈ, રાધનપુર. કોઈ પણ જાતનું કામકાજ કરી શકતા નથી, એટલે અત્યારે અમે ઢાંકણી પાણી લઈને આવ્યા છીએ કે કામો ના કરી શકતા હોય તો ઢાંકણીના પાણીમાં ડૂબીને મરી જાવ બધા.